होकर स्वतंत्र मैंने कब चाहा है कर लूं जग को गुलाम। मैंने तो सदा सिखाया करना अपने मन को गुलाम। गोपाल राम के नामों पर कब मैंने अत्याचार किए, कब दुनिया को हिंदू करने घर घर में नरसंहार किए, कब बतलाए काबुल में जाकर कितनी मस्जिद तोड़ी। भूभाग नहीं शत शत मानव के हृदय जीतने का संकल्प। हिंदू तनमन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय। અટલ બિહારી વાજપેયી જ્યારે એમના શબ્દોમાં કહેતા અને હિન્દુ હોવાની પરિભાષા સમજાવતા અને આખી દુનિયા સુધી એ વાત સંપૂર્ણ ગૌરવ અને સ્વાભિમાન સાથે પહોંચતી ત્યારે એ મતલબ સમજાતો. પણ વર્ષોથી રાજનૈતિક વિચારધારાઓમાં નરમ ગરમ દળ રહ્યા છે. પણ એ નરમ ગરમ દળની વચ્ચે વિચારધારાનું એક કન્ફ્યુઝન ઊભું થયેલું દેખાય તો એને શું કહીશું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે 25મી ડિસેમ્બર છે, ક્રિસમસ છે. આખા દેશમાં એની ઉજવણી થઈ રહી છે. આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ ઉજવાય છે, કેમ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આ જયંતિ છે અને એટલે દરેક દ્રષ્ટિકોણથી આ દિવસનું બહુ જ મહત્વ છે. અટલ બિહારી વાજપેયી એ આ દેશને મળેલા અદ્ભુત પ્રધાનમંત્રીઓમાંથી, ભાવુક પ્રધાનમંત્રીઓમાંથી એક માણસ. ગમે તેટલો ઇન્ટેલિજન્ટ હોય પણ જો એની અંદર એ ઇમોશન્સની કમી છે, જો એ લાગણીની કમી છે, તો એ કવિ હૃદય હતા અને એટલે જ કદાચ એ આ દેશને, દેશની ભાવનાઓને બહુ સરસ રીતે સમજતા હતા. એમના વિચારો, એમની વાતો, કવિતાઓ ઘણી બધી વાર, એટલે આજે પણ એ એટલી બધી પ્રાસંગિક છે કે આપણે જ્યારે રાજનીતિ જોઈએ ત્યારે આપણને સમજાય કે અટલ બિહારી વાજપેયી પણ એ કહેતા હતા કે સત્તાનું ચરિત્ર તો સરખું હોય છે, થોડો ઘણો એમાં ફરક હોય છે. શરૂઆતમાં વાત કરવી છે ક્રિસમસની, નાતાલની. ક્રિસમસનો દિવસ છે, નાતાલનો દિવસ છે અને આ દેશ હજી પણ ચોપડા પર તો સેક્યુલર છે. કોઈ પણ દેશ કોઈ પણ એક ધર્મને સ્વીકારે છે તો એ ધર્મ સ્વીકારવાનો મતલબ એવો નથી થઈ જતો કે ત્યાં બીજા ધર્મના લોકોના તહેવારો પર પ્રતિબંધ લાગી જાય. એટલે જેટલા ક્રિશ્ચિયન દેશો છે દુનિયામાં, કે પછી ઘણા બધા ઇસ્લામિક નેશન્સ છે, ત્યાં બીજા કોઈ ધર્મનું અસ્તિત્વ નથી. એટલે ઘણા બધા અપવાદરૂપ કિસ્સાઓ છે. અને સૌથી મોટી સમસ્યા એ છે કે તમે જોર્ડનમાં જશો કે તમે સાઉદીમાં જશો, ઇસ્લામિક નેશન્સની આપણે જ્યારે વાત કરી કે જે મૂળ રૂપે ઇસ્લામિક નેશન્સ છે, ત્યાં તમને એટલી બધી કટ્ટરતા નહીં દેખાય. પણ જે થોડી પેઢીઓ પહેલાં મુસલમાન બનેલા છે, ત્યાં તમને એ કટ્ટરતા અને એ જક્કી માનસિકતા છે એનો અહેસાસ વારંવાર થશે. અને એ ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામના કન્ફ્લિક્ટ હોય કે પછી હિન્દુ મુસલમાનના સંઘર્ષો, એ સતત ચાલતું આવ્યું છે. પણ જ્યારે હિન્દુ માટે અટલ બિહારી વાજપેયી લખતા ત્યારે એ પ્રશ્ન કરતા કે કબ ગોપાલ રામ કે નામો પર हमने અત્યાચાર કિए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તસવીર આપવાનો છેલ્લા થોડા વર્ષોથી એટલીસ્ટ શરૂ કર્યું છે અને એમણે એ પ્રયત્ન કર્યો કે જેમાં એ ચર્ચમાં પણ જતા દેખાયા અને આજે આખા દેશમાં એ તસવીર દેખાઈ કે ભારતમાં પણ ક્રિસમસની ઉજવણી થાય છે. એ તસવીર સાંકેતિક રીતે ભલે પ્રધાનમંત્રીએ આજે શરૂ કરી હોય, બાકી 25મી ડિસેમ્બરથી અમદાવાદના કાંકરિયામાં શરૂ થયેલો કાર્નિવલ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારનું એમનું વિઝન અને ત્યારની એમની દેન છે. આ સમય એવો છે કે જે 25થી 31 બહુ જ મોટી વાતો કરતા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર કદાચ લેક્ચર આપતા લોકો પણ જ્યારે એ ઘરે જાય છે ત્યારે એમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, કોન્વેન્ટમાં જાય છે, એક અલગ કલ્ચરમાં રહે છે. 25થી 31 એમને વેકેશન હોય છે અને ક્રિસમસના વેકેશનમાં આખી દુનિયા ફરવા જાય છે. એટલે તમે હવે એને માત્ર ધર્મની જેમ જુઓ છો કે તહેવારની જેમ, એ પણ એક આખો અલગ વિષય છે. પણ જે પણ હોય, વાત કરવી ને દંભ દેખાડવો અલગ વિષય છે ને એને ઉજવવું અલગ વિષય છે. ક્રિસમસને ઉજવવું એ ભારત દેશમાં પરંપરાની જેમ, એટલે આપણે બધા તહેવારો ઉજવીએ છીએ એમ ક્રિસમસ પણ ઉજવીએ છીએ. પ્રધાનમંત્રી પણ એનો હિસ્સો બને છે. આપણે એક બાજુ એ તસવીર જોઈએ છીએ ને બીજી બાજુ આખા દેશમાંથી અલગ અલગ ખૂણાઓમાંથી એક તસવીર સામે આવે કે જ્યાં કોઈ સેન્ટાને પકડીને મારવામાં આવ્યો, સીધા જ કોઈ જગ્યાએ પ્રેયર ચાલી રહી હતી તો તે ધર્મ પરિવર્તનના આરોપ લગાવી દીધા. એવું કહી દીધું કે ક્રિસમસ એટલે નથી ઉજવવાની કેમ કે જબરદસ્તી ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે. એક મોલ કે જ્યાં મોલ છે, ત્યાં તો વેકેશન છે, 25થી 31 ભીડ રહેવાની છે, એમણે શણગારેલો છે એને સેન્ટાની આખી સરસ મજાની થીમમાં. બીજું, સેન્ટા પહેલેથી લાલ કલરના નહોતા. એક સ્ટોરી હમણાં જ જોઈ હતી જેમાં એવું કહેવાયું કે કોકા કોલાએ પોતાનું બ્રાન્ડિંગ કર્યું ને પછી એને આ રીતે કર્યું. એટલે આખું માર્કેટ ડ્રીવન બધું ચાલી રહ્યું છે. બજાર જેમ લઈ જાય એમ નેરેટિવ સેટ થાય છે. એની વચ્ચે કોઈકનો કરેલો શણગાર, એ ભારતનો કોઈક માણસ છે કે જેનો મોલ છે, ત્યાં જઈને તોડફોડ કરવી, એનાથી શું સાબિત થતું હશે ખબર નહીં. એનાથી ખતરનાક વાત એ હતી કે એક સેન્ટ મેરી સ્કૂલ કે પછી કોઈ ચર્ચની બહાર જઈને હનુમાન ચાલીસા ગાવા માંડ્યા. તો હનુમાન ચાલીસા ગાવા માટે તમારે ત્યાં કેમ જવું પડે? પણ એ વાતનો જવાબ નથી. અને આ છે વિચારધારાના કન્ફ્યુઝનની વાત. કોંગ્રેસમાં પણ આ સમયાંતરે બહુ જોવા મળે છે અને અત્યારે વર્તમાન સમયમાં કોંગ્રેસ એ માનસમાંથી પસાર થઈ રહી છે. એટલે 80ના દાયકા પછી એક અલગ પ્રકારનું સેક્યુલરિઝમ કે જેની અંદર તુષ્ટિકરણ સિવાય મોટા ભાગે કશું ન દેખાયું, એ પ્રકારની રાજનીતિ અપનાવેલી કોંગ્રેસ પોતાના પૂર્વજોને ભૂલી ગઈ. એટલે રામ મંદિરનું તાળું તૂટ્યું
એ છેલ્લી ઘટના તમે છોડી દો અથવા નરસિંહ રાવની પરંપરાને છોડી દો, એના પછી નરસિંહ રાવ પછી બદલાયેલી કોંગ્રેસ એ વિચારધારાના એટલા બધા કન્ફ્યુઝનમાં જીવી રહી છે કે વર્તમાન કોંગ્રેસ કે જે ખાસી બધી ડાબે જતી રહી છે એને ખબર જ નથી કે આ દેશમાં ઘણી બધી પરંપરાઓ એવી છે કે જે કોંગ્રેસે આ દેશને આપેલી છે, પણ છતાંય એ વાતને એ પરંપરા કે પછી સારી વાતોની જેમ માનતા નથી. એમાં પણ નરમ ગરમ દળ છે. કોંગ્રેસના કેટલાય નેતાઓ એવા છે કે જે માને છે કે શ્રીરામનું અસ્તિત્વ છે અને એટલે જે એમના આરાધ્ય છે, આ દેશના આરાધ્ય છે, એ સ્વીકારે છે એ વાતને. તો કોંગ્રેસનું જે એક ગ્રુપ એવું છે કે જે એટલું બધું લેફ્ટ જતું રહ્યું છે કે એમને પણ કન્ફ્યુઝન છે કે કઈ વાતમાં શું થઈ રહ્યું છે. ગુજરાતના અનેક કિસ્સાઓમાં સૌથી મોટું ઉદાહરણ કિંજલ દવેના સામાજિક બહિષ્કારનો, એમના પરિવારના સામાજિક બહિષ્કારનો આવ્યો ત્યારે જ સ્થિતિ પેદા થઈ કે લાલજી દેસાઈએ કહ્યું, કોંગ્રેસના નેતા, કે જે આ કરી રહ્યું છે એની માનસિકતા બહુ જ ખરાબ છે. હેમાંગ રાવલે કહ્યું કે ના, સમાજની બહાર જ કાઢવા જોઈએ. એટલે આ વિચારધારાના કન્ફ્યુઝનની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ હવે એ જ રસ્તા પર જઈ રહી છે કે ઉપરના નેતાઓ એક બાજુ એવો સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે કે અમારા માટે બધા સરખા છે, સર્વધર્મ સંભાવની ભાવના છે, સેક્યુલરિઝમનો મતલબ તુષ્ટિકરણ નથી, તો પછી હિન્દુવાદી હોવાનો મતલબ કોઈને તહેવારમાં વચ્ચે અડચણ બનવું એ પણ નથી. આ બે સંદેશાઓ એક બાજુ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય ને નીચે એમના જ ચેલાઓ ને એમની જ ભગીની સંસ્થાના માણસો આ પ્રકારનું વર્તન કરતા દેખાય ત્યારે એ બે મોઢાના દાંત સિવાય બીજું કશું જ નથી. કે તમે જો બધાને એકસાથે સાચવવા માંગો છો કે તમારે એકદમ કટ્ટર માણસો પણ પોતાની સાથે જોઈએ છે વોટ બેંક તરીકે અને તમારે આ પણ જોઈએ છે, તો એ વોટ બેંક માટે મુદ્દો બરાબર છે અને સમજી શકાય એવો છે, પણ એના પછી આખી દુનિયામાં, વિશ્વમાં જ્યારે ભારતની છબી જાય છે ત્યારે આપણે શું બતાવવા માંગીએ છીએ. મહેસાણાનો હમણાં જ એક વિડીયો સામે આવ્યો હતો. મદીનાબેન નામના એક શિક્ષકે પોતાના ઘરે, એટલે મુસ્લિમ છે, ઇસ્લામ છે, ઉપાસનાની એમની પદ્ધતિથી, પણ એ વર્ષોથી અહીંયા રહે છે, એમને અંબાજી માતામાં શ્રદ્ધા છે, તો એમણે સરસ મજાનો એક કાર્યક્રમનું, ભજનનું આયોજન કર્યું અને એમણે ભજન રાખ્યા. તો એમાં એમણે કંકુનો ચાંદલો એ કર્યો અને એ ભજન પણ ગાઈ રહ્યા હતા અને પછી એ 1100 જેટલી બહેનોને બધાને જમાડ્યા પણ ખરા, ભજન મંડળીઓને. એ તસવીર જોઈને બધા એવું કહે છે કે જો મદીનાબેન કેટલા સરસ છે. તો મદીનાબેન જ્યારે માતાજીના ગરબા ગાય છે તો એ બહુ સારું લાગે છે. તો કોઈ ક્રિસમસ ઉજવે કે કોઈ નાતાલ ઉજવે કે બાળકો ફરવા જાય કે કોઈ વેકેશન લે અથવા કોઈ ચર્ચમાં જાય છે તો શું વાંધો પડી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીના સમર્થિત જે લોકો, એટલે એમની ભગીની સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ કે પછી બજરંગ દળના જે લોકો આમ સામાન્ય માણસો પર કે પછી કોઈ સેન્ટા બનીને ફરતા માણસ પર જેટલી ચરબી કરીને જાય છે, એમની તાકાત નથી કે એવા કેટલાય. એટલે 2022ની ચૂંટણીમાં એવું પહેલીવાર બન્યું કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી કોઈ ક્રિશ્ચનને ટિકિટ આપી હોય. એટલે મોહન કોંકણી છે, દક્ષિણ ગુજરાતમાંથી આવતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, એ નવા MLA ક્વાર્ટર બન્યા અને એમનું ઘર બન્યું. તો એમની શ્રદ્ધા એ ક્રિશ્ચિયાનિટીમાં માને છે. એમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો છે. એ ભલે આદિવાસી છે પણ એમની ઉપાસનાની પદ્ધતિ એમણે એ સ્વીકારી છે. અને એટલે જે પાદરીઓને લઈને આવ્યા પૂજા કરવા માટે, જેમ બાકીના લોકો પંડિતોને લઈને જતા હોય છે, તો એ ભાજપના નેતા છે. ભાજપે એમને ટિકિટ આપી છે, ભાજપના કાર્યકર્તાઓ એમના માટે પ્રચાર કર્યો છે ને એટલે એ જીત્યા છે. એવું બીજું ઉદાહરણ પણ ઝઘડિયા પાસે છે. અને એટલે જ એક બાજુ ભારતીય જનતા પાર્ટી આ ઉદાહરણ આપે છે અને બીજી બાજુ એ જ ભાજપની ભગીની સંસ્થાઓ આ ઉદાહરણ આપે છે. આ વિચારધારાનો દ્વંદ્વ છે કે પછી બહુ જ વિચારીને કરવામાં આવેલી રાજનીતિક ચાલે ખબર નથી, પણ આનાથી દેશની છબી તો બહુ સારી નથી જતી. વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવાઈને ડોનાલ્ડ ટ્રમ્પ સરસ મજાની વાતો કરતા હોય તો આપણને બહુ સારું લાગે. તો પછી અહીંયા શું કામ બાકીના સામાન્ય માણસો પર ચરબી ઉતારવાનો શું મતલબ? ને સૌથી મોટી વાત, વેપારીઓને હેરાન કરવાનો શું મતલબ? વેપારીઓ માટે તો આ રજાઓના દિવસ છે, તહેવારનો સમય છે, એમના માટે આ કમાવાનો સમય છે. અને કમનસીબે આપણી વ્યવસ્થાથી માંડીને આ પ્રકારના તત્વો એ શાંતિથી ધંધો નથી કરવા દેતા. બંને તસવીરો પર કરીએ નજર. આમેન.
आप लोग करेंगे क्या? नहीं, जाओ जाओ जाओ, यहाँ से जाओ। ये काट रहा नहीं है क्या? ये क्यों पे फालतू वो कर रहे हो? अभी अपने घर में बनाओ, जो बनाना जाके अपने घर में बना जाओ। यहाँ से टोपी और उतार के क्या ड्रामा रखो मत जाओ। ये यहाँ धर्म परिवार चला रहे हैं। जाओ जाओ देखो क्या ये लोग लिख के रखे हैं इन्होंने। रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम